નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ગુજરાતની નમો ટેબ્લેટ યોજના 2024 વિશે। વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીકલ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે નમો ટેબ્લેટ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અથવા પોલિટેકનિકલ અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં નોંધાયેલા પાત્ર વિદ્યાર્થીઓ ₹1000ની નજીવી ફી પર ટેબ્લેટ આપે છે। ટેબ્લેટમાં શૈક્ષણિક સામગ્રી જેમ કે પાઠ્યપુસ્તકો, રેકોર્ડ કરેલા વિડીયો, લેક્ચરલ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી પહેલેથી જ ઉપલબ્ધ હોય છે। મિત્રો, હવે જાણીએ નમો ટેબ્લેટ યોજના માટેની પાત્રતા શું છે। અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ ન હોવી જોઈએ। અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ। અરજદારના ગરીબી રેખા નીચે જીવતો હોવો જોઈએ। અરજદારે 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હોય અને કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ। આ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા છે તે જાણીએ। મૂળભૂત સરનામાનો પુરાવો, આધાર કાર્ડ, મતદાન ઓળખ કાર્ડ, 12માનું પ્રમાણપત્ર, સ્નાતક અથવા પોલિટેકનિકલ અભ્યાસક્રમમાં પ્રવેશનું પ્રમાણપત્ર, ગરીબી રેખા અથવા રેશન કાર્ડ નીચે હોવાનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે। હવે મિત્રો, નમો ટેબ્લેટ યોજના માટે અરજી ક્યાં કરવાની રહેશે તેના વિશે જાણીએ। વિદ્યાર્થી મિત્રો, તમે તમારી કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરો જ્યાં તમે પ્રવેશ લીધો છે। ત્યાં તમે નમો ટેબ્લેટ યોજના વિશે પૂછપરછ કરો અને કોલેજમાં ટેબ્લેટની ફીસ ₹1000 ચૂકવો। ફીસ ચૂકવ્યા પછી જો તમારું અરજી મંજૂર થઈ જશે તો કોલેજ તરફથી તમને ટેબ્લેટ આપવામાં આવશે। તો મિત્રો, આવી જ અવનવી માહિતી માટે અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।